પ્રકરણ પહેલાની 26મી ચોપાઈ સુધી ચાલી ગયા હતા. 26મી ચોપાઈને દોહરાવીને આગળ વધીએ. તત્વ પાંચો જો દેખીએ या में ना कोई तेर परले होती पल में वैराट सचराचर. તત્વ પાંચો દે, પાંચ તત્વ પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ. એમાં કોઈ સ્થિર નહીં. પૃથ્વી ગોળ ગોળ ચક્કર ચક્કર ભમે તો જ રાત દિવસ થાય. જલ ઊંચા ઊંચા મોજા ઉછરે દરિયામાં, જોઈએ સાતે સાગરમાં કોઈ જગ્યા બાકી નહીં. સોમનાથ આગળ જઈને બેસીએ ને તો એવા મોજા પછાડા ખાય, ઘંટી ઉપર બેસીને જોવાની મજા આવે. તેજ, તેજનો મુખ્ય સ્ત્રોત સૂર્ય, ચંદ્ર, તારાગણ કોઈ સ્થિર નહીં. સૂર્ય સવારમાં ઉગે, બપોર માથા પર આવે, નવાજે પાછ. ચંદ્ર નું એવું, અને એમાં પછી કલાઓ થાય ને એમાં પૂનમ આવે ને અમાસે આવે. એટલે પાંચ તત્વ છે: પૃથ્વી, જલ, તેજ, વાયુ તો સ્થિર રહે જ નહીં. ઘડીકમાં આવે, ઘડીકમાં બંધ થઈ જાય. ઘડીકમાં આપણને ઉકળાટ થાય, ઘડીકમાં આપણે ઉડાડી દે એટલું પવન આવે. અને આકાશ, આકાશ તરફ નજર કરો તો 24 કલાક તમને જુદા જુદા દ્રશ્ય જોવા મળે. એટલે આમાંનું કોઈ તત્વ સ્થિર નથી, અસ્થિર છે. અને જે અસ્થિર છે એ અવિચળ હોઈ શકે નહીં, નાશવંત છે. એટલે કે છે કે પરલે હોસી પલ મેં, આખું વૈરાટ 14 લોકનું બ્રહ્માંડ પલકવારમાં પ્રલય પામી જશે, નષ્ટ થઈ જશે. સચરાચર, એની અંદર જે ચર અને અચર બધાની સાથે નષ્ટ થઈ જશે. ચર એટલે હરી ફરી શકે તેવું, મનુષ્યો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ બધા. અને અચર વનસ્પતિ, ઝાડ, છોડ, વેલ એ ચાલીને બીજે જઈ શકે નહીં. જ છે ત્યાં ઉભાનું બદરેવાનું આખી જિંદગી. આંબાનું વૃક્ષ હોય તો આખી જિંદગી એની એક જ જગ્યાએ પૂરી થઈ જાય, કે આજે અહીં છે ને કાલે 1 માઇલ દૂર જઈને ઉભો રહી જાય એવું બને નહીં. એટલે એને અચલ કહેવાય. અને જે ચાલી અને હરીફરી શકે એવા બધાને ચલ કહેવાય. સચરાચર, ચર અને અચર બધાની સાથે આ વૈરાટ 14 લોકોનું બ્રહ્માંડ નષ્ટ પામી જશે પલકવારમાં. પલ મેં દેખ કે ખીન મેં ઉડાય, આની રચના અક્ષર બ્રહ્મ કરે. અને ઘડીકમાં બનાવે, ઘડીકમાં. નાના બાળક જેવી લીલા છે અક્ષર બ્રહ્મની. ઘડીકમાં આખું બ્રહ્માંડ ઉભું કરી દે. જોઈ લીધું બસ. એની 1 સેકન્ડમાં આપણા તો યુગો ના યુગો વહી જાય ત્યારે બ્રહ્માંડ, અને કેટલાય અવતારો આપણા થઈ જાય 84 લાખ યુનિઓમાં. ત્યાર પછી બ્રહ્માંડ નો નાશ. એટલે આપણને એનો નાશ થતો હોય એવું દેખાય નહીં. એ ઉપજે પાંચો મોહ થે, આ પાંચેયની ઉત્પત્તિ મોહ તત્વમાંથી થઈ. પૃથ્વી, જલ, તેજ, વાયુ ને આકાશ. પર મોહ કો તો નાહી પાર,
વાલે મૂળમાંથી મોહ ઉપજાવ્યા. આ મોહમાંથી બધાની ઉત્પત્તિ થઈ. એટલે મોહનો તો કોઈ પાર નથી, છેડો નથી, આરો નહીં, ઓવારો નહીં. નેત નેત કહે નિગમ ફિરે. આ વેદો છે ને પરમાત્માને શોધવા માટે નીકળ્યા, પણ શૂન્ય નિરાકાર સુધી પહોંચી શક્યા ને નિરાકારની પાર જવાયું જ નહીં. હજારો વર્ષ સુધી ચાલ્યા પણ એ નિરંજન નિરાકારની પાર એ જઈ શક્યા. એટલે આનો કોઈ અંત નથી, આનો કોઈ અંત નથી. ન ઇતિ ન ઇતિ ન ઇતિ, આનો કોઈ છેડો નહીં, છેડો નહીં, છેડો કરીને પાછા આવે. વેદ તો અદ્વત જઈને અટક્યા, બેહદ વાતો. ભાખર ભગત ચકલાય. નેત નેત કહે નિગમ ફિરે. વેદ નેતિ નેતિ કઈ પાછા ફરી ગયા, પરમાત્મા સુધી પહોંચી શક્યા નહીં. આગે સુધના પરી નિરાકાર. નિરાકાર થી આગળની કેટલી કથાગમ પડી નહીં વેદને. મૂળ વિનાય મંડલ નહીં ને ચલ નિર્ધાર. આ કોઈ જે મંડળ 14 લોક નું બ્રહ્માંડ છે એમ કોઈ મૂર્યું તો છે જ નહીં. મૂળ વિજ્ઞાન ઉર્ધ્વ મૂલમાં 10 શાખા. વિદોએ એમ કહ્યું કે આ બ્રહ્માંડ છે, મૂર્યું ઉપર છે, ડારીન પાખડા બધા નીચે. એટલે એનું કોઈ મૂળ નથી. નહીં ને ચલ નિર્ધાર. જેનું મૂળ ના હોય એને અચલ કહી શકાય નહીં. એ નિશ્ચલ નથી, એ ચોક્કસ. અને તોય નિક્ષન કોઈ ના પાવહી. આ બ્રહ્માંડ માંથી પાર કોઈ જઈ શકતો નથી. નિક્ષન કોઈ ના પાવે, કોઈ નીકળી શકતો નથી. વાર ન કાહુ પાર. એનો આ પાર કે પેલો પાર જોઈ શકાતો નથી. પંથ પેડે કઈ ચલહી. હવે આ બ્રહ્માંડ નું રહસ્ય અમે જોયું છે એમ કહેનારા અનેક મત સંપ્રદાયો ઉભા થઈ ગયા. કઈ ભેષ દર્શન અને જુદા જુદા વેશ ધારણ કરીને અને જુદા જુદા દર્શન બતાવીને. તો દર્શન શાસ્ત્રો છે. યોગ દર્શન શાસ્ત્ર છે, ન્યાય દર્શન શાસ્ત્ર, સાંખ્ય દર્શન શાસ્ત્ર છે, ઉત્તર મીમાંસા, પૂર્વ મીમાંસા. આ બધા દર્શન શાસ્ત્રો જુદા જુદા દર્શન ને માનનારા, જુદા જુદા વેશ ધારણ કરનારા કેટલાય મત પંથ સંપ્રદાયો ચાલી રહ્યા છે. પણ બધામાં પરમાત્મા વિશેનું અજ્ઞાન છે. તાબીચા અંધેરી જ્ઞાન કી. જ્ઞાનની બાબતમાં અંધકાર છે, અજ્ઞાન છે. કારણ કે કોઈ પરમાત્મા સુધી પહોંચી શક્યું નથી. પાવેના કોઈ નિક્ષન અને પોતે જે પૂંછડું પકડ્યું એમાંથી નીકળી શકાય નહીં. ત્યાં મેં જ્યાં જ્યાં ખોજીએ ત્યાં તો બંધ પડતે જાય. આવી આ માયા ની અસરવાળી આ બ્રહ્માંડ સૃષ્ટિ છે, એમાં પરમાત્માને જેમ જેમ શોધવાનો પ્રયત્ન કરીએ એમ એમ વધારે ઊંચાતા જઈએ, વધારે ને વધારે બંધ પડતા જાય, વધારે બંધાતા જઈએ. કઈ ઉદ્યમ જો કીજીએ તો બી તિમર ન છોડે તાએ. તમે એટલો પ્રયત્ન કરો તોય આ જ્ઞાન રૂપી અંધકાર છે ને એ જાય જ નહીં. આપણી ચારે બાજુ એટલું મોટો અંધકાર છે કે એને ભેદીને આપણે બહાર ના નીકળી શકીએ. ઈત જુદ કીએ કઈ સુરમો. કેટલાય સુરમો એટલે સુરવીર, કેટલાય સુરવીર. અહીં અધ્યાત્મની દ્રષ્ટિએ ઋષિઓ, મુનિઓ
જેમણે બહુ પ્રયત્ન કર્યો પરમાત્મા શોધવા માટે, કેટલાય તપ કર્યા, એક પગે ઉભા રહ્યા ને પાંદડા ખાઈને રહ્યા ને કેટલાક તો હવા ખાઈને રહ્યા, બહુ પ્રયત્ન કર્યા લોકોએ પરમાત્માને પ્રાપ્ત કરવા, પણ એમ કઈ પરમાત્મા પ્રાપ્ત થાય? પહેન ટોપ સિલ્હે પાખર યુદ્ધ કરનાર હોય એ બધા કવચ ને બખ્તર ને માથા ઉપર બધાની રક્ષા માટેના બધું પહેરેલું હોય ને, એમ શીલ ને સંતોષ ને નિયમ ને આવા બધા સાધનોથી પોતાનું રક્ષા કરવા માટે ઋષિઓએ, મુનિઓએ, ભક્તોએ, સંતોએ ખૂબ પ્રયત્ન કર્યા. અને વચન બળે રન બોલ કે યુદ્ધનું એક રૂપક આપ્યું. એમાં હાકલાન પડકારા કરવામાં આવે, યુદ્ધમાં શું થાય, આવી જા મેદાનમાં. હાકલા પડકારા કરે એવું કોઈએ અહમ બ્રહ્માસ્મિ એમ કહ્યું તો સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ બીજા એવું કહ્યું. એવા જુદા જુદા સૂત્રો આપ્યા. વચન બળે રણ કે બોલ કે, રણ મેદાનમાં જે વચન બોલાય, દુંદુભી વાગે, નગારા વાગે, અને સુરાતન સુરવીરો જુદા જુદા હકલા પડકારા કરે, એમ આ ઋષિ મુનિઓએ, ભક્તોએ, સંતોએ આવા જુદા જુદા સૂત્રો આપ્યા. કોઈ કહે છે કે અહમ બ્રહ્માસ્મિ, તો હું પોતે જ પરમાત્મા. કોઈ કે સર્વવ્યાપી, બધા આખું જગત પરમાત્મા છે. કોઈ કેમ કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ જે કઈ દેખાય છે બધું પરમાત્મા એમ કે. કોઈ બીજું ત્રીજું સૂત્ર હાલે, કોઈ ચોથું સૂત્ર હાલે, એમ જુદા જુદા આકલા પડકારા બધા એ કર્યા ભક્તોએ, સંતોએ. એ સુદ અજુક્તિને ના પરિબળત જાત વિવાદ, પણ પરમાત્મા કોણ છે એની સુદ કોઈ નહીં પડી નહીં, અને બધાએ વાદ વિવાદ જ વધારે કર્યો, બીજું કઈ થયું નહીં. એક ખેલ તો હૈ એક ફિનકા. આમ આપણને હજારો વર્ષ લાગે, પણ અક્ષર બ્રહ્મની તો એક ક્ષણ જ થાય. એક ક્ષણ આ ખેલ છે. પ્રજાને સદાનાદ, આ મનુષ્ય તન આપણને મળ્યું. આ કથાના અંતે આપણે પ્રણામ કરીએ છીએ. પ્રેમીલા બેન અમને આગલે દાડે તો પ્રણામ કર્યા હતા, અને બીજે દાડે અમે સ્મશાન યાત્રામાં ગયા. છે જીવનનો કોઈ ભરોસો? પ્રેમીલા બેન તો મારાથી ના. એટલે શ્વાસ ની જ નામ જપો વૃથા, શ્વાસ મત ખોય ના જાનો ઇન શ્વાસ કો આવન હોય ન હોય. બીજો શ્વાસ આવશે કે નહીં એનો ભરોસો નથી. કયો શ્વાસ છેલ્લો હશે એની આપણને ખબર નથી. એટલે કે છે કે ખેલ તો હે કિડકા. પણ તોય આપણે કેટલા પ્લાનિંગ કરીએ છીએ, કાલે હું આમ કરીશ ને, પરમ દિવસે આમ કરીશ ને, અહીંથી છૂટવું એટલે આ કરું, પેલું કરું, બધી ગોઠવણો કરે. મારે બેંકમાં જવાનું છે, મારે ફલાણું આમ કરવાનું, મારે ટીકડું આમ કરવાનું છે, અહીંથી આ કાર્યક્રમ પૂરો થાય એટલે પછી મારે ગોષ્ઠીઓમાં જવાનું, આ ખરીદી લાવવાનું છે, પેલું લાવવાનું છે, અહીંથી સંતરામ જવાનું છે, બજારમાંથી આ લેવાનું છે, પેલું લેવાનું છે. મનમાં ગડમથલ ચાલુ જ રહે. એક ક્ષણની તો ખબર નથી કે એક ક્ષણ પછી આપણે છીએ કે નહીં, પણ પ્લાનિંગ આખા એક મહિના પછી 15મી ઓક્ટોબર સુધીમાં તો અમેરિકા જવાનું, એક મહિનામાં શું શું ખરીદી કરવાની, ક્યારે કરવાની, કઈથી કરવાની, ક્યાંથી પૈસા ઉપાડવાના, કઈ આગળ વાપરવાના, બધું આખું પ્લાનિંગ. એટલે પણ એક શ્વાસનો તો ભરોસો નહીં, પણ પ્લાનિંગ બધું આપણે કરી રાખીએ. જાણે આપણે કાયમ માટેના જ આદિ અનાજ સુધી આપણે ટકવાના હોઈએ એમ. એ ખેલ તો હે કિનકા, પર જાને સદા ના, જાણે સદાને માટે હું છું એવું દરેકને લાગે છે. માયા, આપણે માયામાં કેવા જીવી રહ્યા છીએ આ બધું જાણવા છતાંય માયામાંથી બહાર નીકળી શકાતું નથી. જાને સદાનંદ ખેલ ખાબંદ જો ત્રૈગુણ જાને યાતે જાતી ફેર.
હવે ખેલ ખાવંત, આ ખેલના 3 માલિકો છે. ખાવંત એટલે સ્વામી, ધણી, પતિ, માલિક. તો આ ખેલ જે છે, આ બ્રહ્માંડ છે, એના 3 મોટા મોટા દેવતા મૂકેલા છે એની ઉપર. વહીવટદાર, 3 વહીવટદાર, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, ભગવાન શંકર. એમનો અનાદર કરાય ને, કોઈનું આપણે અપમાન ના કરી શકીએ. પરમાત્મા મૂકેલા એમના પ્રતિનિધિઓ છે બ્રહ્માંડ ચલાવવા માટે. તો ખેલ ખાવન જો ત્રૈગુણ, તત્વગુણ, રજગુણ, તમોગુણ. રજોગુણ એટલે બ્રહ્મા, તત્વગુણ એટલે વિષ્ણુ ભગવાન, તમોગુણ એટલે ભગવાન શંકર. આ ખેલના 3 રાજાઓ, 3 માલિક. જાને હાથે જાતી ફેર, જાણે એમ કે એમને ભજીએ ને તો આ જન્મ મરણના ચક્કરમાંથી આપણે બચી જઈશું, એવું આ દુનિયા માને. પણ મેં ચીવટ પૂર્વક તપાસ કરતા મને જણાયું કે હજુ એ ભી મેને અંધેર, એ પણ આ માયાની અંદર ડૂબેલા છે, અજ્ઞાન રૂપી અંધકારમાં. એમને પણ પરમાત્માનો પત્તો છે નહીં. એ દ્વાર કોઈ ખોલ કે કબહુ ન નિકળ્યા કોઈ. તો આ અજ્ઞાનનો, આ માયાનો જે બંધ દરવાજો છે ને, એને ખોલીને પાર પરમાત્માને પાસે જવા માટેનો માર્ગ, આ દરવાજો ખોલીને કોઈ પાર ગયું નથી. પરમધામ જવાનો જે રસ્તો, એના દરવાજા બંધ છે. માયા, આડી માયા છે. એ બુજરગ જો છલકે બેઠે દેખે બેઠું હોય. અને આ છલના બ્રહ્માંડના આ બુજરગ એટલે મોટામાં મોટા જે ગણાય તે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. આ છલના મોટા મોટા નેતાઓ આ 3 બેઠે દેખે બેઠું, એ પણ બેશુદ્ધ છે. એમને પણ પરમધામ ની કે પરમાત્માની શુદ્ધિ છે નહીં, ખબર નથી. એ જીન બાંધે સો ખોલહી, આ અજ્ઞાન રૂપી માયાથી કોણે બાંધ્યા છે બધાને? અક્ષર બ્રહ્મે. એ જ ખોલી શકે, જેને બાંધ્યા એ ખોલે. તોલો ના છૂટે બંધ, એ ના ખોલે ત્યાં સુધી આ બંધ છૂટે એમ છે નહીં. યા વિધ ખેલ ખાબંધ કી તોરો કહા. આ ખેલના જે રાજા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, એમની જો આ હાલત હોય તો મારા તમારા જેવા મામૂલી માણસની શું હાલત, શું વાત કરી. નીજ બુદ્ધ આવે આજ્ઞાએ, પરમાત્માનો હુકમ થાય ને તો જ આ પરમધામની બુદ્ધિ, જાગ્રત બુદ્ધિ આપણને પ્રાપ્ત થાય. નિજ બુદ્ધ એટલે કોઈક અક્ષર બ્રહ્મની જાગ્રત બુદ્ધિ કે છે, પણ આપણે પરમધામની જાગ્રત બુદ્ધિ એવો અર્થ લઈએ. તો એ રાજી મહારાજની, પરમાત્માની કૃપા થાય આપણી પર, એમની આજ્ઞા થાય, એમનો હુકમ થાય તો પરમધામની બુદ્ધિ આપણામાં આવે કે આપણે તો અમે પરિણામી રે પરમધામ ગાઈએ ખરા, પણ માયામાં ડૂબેલા જ રહીએ તો ગાવાથી કશું ના વળે. તો રાજી મહારાજની પ્રેમ કરો તો એમનો હુકમ થાય. ઈશક બડારે સંબંધ મેં ના કોઈ ઈશક સમાન. પ્રેમ સૌથી મોટી ચીજ છે. અરે પ્રેમથી તમે નાના બાળકને હાથ કરો ને તો આવી જાય તમારા. અજાણ્યું બાળક હોય, એના માના ખોળામાં હોય, પણ તમારી આંખોમાં પ્રેમ જુએ તો બાળક આવે, કે બાળક ના આવે તો પરમાત્મા ક્યાંથી આવે? પંથ હોય જો કોટી કલપ, પ્રેમ પહોંચાવે મીને પલક. પરમાત્મા તરફ પ્રેમ કરો તો એમનો હુકમ થાય અને આપણામાં જાગ્રત બુદ્ધિ આવે. તોલો ના છૂટે, જ્યાં સુધી જાગ્રત બુદ્ધિ ના આવે
કે મારે પરમધામ જવાનું છે, હું સામાન્ય જીવ નથી, હું પરમધામની બ્રહ્માંગના છું. આ બુદ્ધિ, પરમધામની બુદ્ધિ આપણામાં આવે નહીં ત્યાં સુધી મોહ છૂટે નહીં. ત્યાં સુધી આ દુનિયાનો મોહ કાયમ રહે. મોહ તત્વ આપણને છોડે જ નહીં. તો આ નિજ બુદ્ધ એટલે પરમધામની આપણી પોતાની બુદ્ધિ એ પરમાત્માની કૃપા થાય, આજ્ઞા થાય તો જ આવે, અને તો જ મોહ છૂટે, નહીં તો એ સિવાય છૂટે નહીં. આત્મ તો અંધેર મેં, આત્મા છે તો આ માયાની અંદર આવીને પડેલી છે, અંધકારની અંદર, અજ્ઞાન રૂપે અંધકાર. જ્યાં સુધી પેલી બુદ્ધિ ના આવે પરમધામ નહીં, તો બુદ્ધ વિના એ આત્મા બિચારી શું કરે, કેવી રીતે જોર કરે? પરમધામ જવાનું જોર કરી જ ના શકે. આ મારી બહેરી, આ મારા છોકરા, આ એમાં અટવાયેલી રહ્યા મોહ માયાની અંદર. એ તો અંધકારમાં પણ, અજ્ઞાન રૂપી અંધકારની અંદર છે, પણ એ પરમધામની બુદ્ધિ જો આપણને પ્રાપ્ત થાય કે હું પરમધામની બ્રહ્માંગના છું, આ બધી મોહ જાળ છે, તો આત્મા જોર કરી શકે. બુદ્ધ વિના બલ ના હોય. જાગ્રત બુદ્ધિ ના આવે ત્યાં સુધી આત્મા કશું જોર કરી શકે નહીં. એ તો કહી નૈંદકી, આ તો આ બ્રહ્માંડ ની વાત કરી. પિયા પૂછ્યો જો પરતન, એ ધણી દેવચંદ્રજીને અક્ષરાતીત પરમાત્માએ કૃષ્ણ સ્વરૂપે દર્શન આપ્યા, ત્યારે આ પ્રશ્ન પૂછેલો એનો જવાબ ધણી દેવચંદ્રજી આપ. એ તો કહી નહીં, આ બ્રહ્માંડ ની વાત મેં તમને કરી. પિયા પૂછો જો પ્રસન્ન, તમે જે પ્રશ્ન કર્યો એની મેં વાત કરી. કહું ઓર હજુ બહોત હે, હજુ તો ઘણું કહેવાનું બાકી છે. બેબી સુનો વચન, એ પણ હવે તમે સાંભળો. ઘણી દેવચંદ્રજી કહે છે ને અક્ષરાતીત પરમાત્મા સાંભળે છે. એ સંવાદ આપણે અત્યારે સમજી રહ્યા છીએ. દેવચંદ્રજી એ શું જવાબ આપ્યો? મેં બહોત ભાંત તો કો ખોજ્યા, હે ધણી મેં તમને બહુ પ્રકારે શોધવા પ્રયત્ન કર્યો. થોડ ધંધા સબ ઓર, બધા ધંધા છોડી દીધા, કામ કાજ જે કઈ હતું બધું છોડીને તમને શોધવા માટે નીકળ્યો. જો ને બાળ ઉંમરમાં 11 વર્ષની ઉંમરે ધની દેવચંદ્રજી ઉંમરકોટ છોડ્યું. શાના માટે છોડ્યું? तू कौन आई तो क्यों कर, कहाँ है तेरा वतन, नार्थ कौन खत्म की, दृढ़ कर कहो वचन, तू जागत है के नींद में, करके देख विचार, विद सारी याकी कहो जिमी के प्रकार. આ પ્રશ્ન એની આત્મામાં ઉભા થયા, એનો જવાબ ઉમરકોટમાં કોઈ આપી શક્યો નહીં. એટલે એને શોધવા માટે, એના જવાબ મેળવવા માટે, પરમાત્માને શોધવા માટે ધણી દેવચંદ્રજીએ એક ના એક સંતોના આશીર્વાદથી મળેલી પ્રસાદ રૂપ આ આત્મા એકલી અટૂલી રણમાં નીકળી પડી પરમાત્માને શોધવા. જુઓ, નાની ઉંમરમાં કેટલી હિંમત કરી છે. તમે વિકટ મુશ્કેલીઓનો પાર નહીં, પહાડનો પહાડ છે, આખું રણ પાર કરવા. રણમાં એકલ દુકલ માણસ જાય નહીં, ઊંટ વગર જવાય નહીં, પગપાળા. પિયા મેં બહુત ભાંત તો બહુ પ્રકારે મેં તને શોધ્યો. છોડ ધંધા બધું છોડી દીધું, બધા ધંધા રોજગાર બધું જ બંધ કર્યું. પૂછત ફિરું સુહાગની, અને જે સુહાગી આત્માઓ છે, આ જાણકાર છે, આ જ્ઞાની છે, આ ભક્ત છે, આ સંત દેખાય છે, પૂછત ફિરું, એને પૂછું કે ધણી ક્યાં છે, ધણી ક્યાં, પરમાત્મા કોણ છે, ક્યાં છે, પરમાત્મા કોણ છે, ક્યાં રહે, અને એની પાસે કેવી રીતે જવાય, એની શોધમાં ધણી દેવચંદ્રજી નીકળ્યા છે. એ વાત આ પરમાત્માને કહે છે કે હે ધણી,
તમે આચાર તો મને દર્શન આપ્યા, પણ તમને મેં બહુ શોધ્યા છે, બહુ આ રીતે ભટકતી ફરી તમને શોધવા માટે. કોઈ બતાવે પિયા ઠોર મારા ધણીનું ઠેકાણું, કોઈક બતાવે. એના માટે મેં દાઢી વાળાને જોયું તો પૂછ્યું, ભગવા કપડા વાળાને જોયું તો પૂછ્યું, મંદિર વાળાને પૂછ્યું, સાધુ સંતો અખાડા કશું બાકી ના રાખ્યું, ત્યાં સુધી કે મુલ્લાઓને પણ પૂછ્યું, પંડિતોને પણ પૂછ્યું, બ્રાહ્મણોને પૂછ્યું, અને અખાડા વાળાઓને બધાને પૂછ્યું. પૂછે તો ફિર્યો સુહાગની, કોઈ બતાવે પિયા ઠોરા મને મારા ધણીનું ઠેકાણું બતાવો, મારા પ્રીતમનું, મારા પરમાત્માનું ઠેકાણું ક્યાં છે એ બતાવો. मैंने एक बात आखी कहूं, तुम कारण खोज्या ખેલ. હું થોડુંક કહું છું, મેં જે પ્રયત્નો કર્યા એમાંથી થોડીક વાત તમને કહું છું કે તમારે માટે થઈને, તમને મળવાને, તમારા દર્શન થાય એના માટે થઈને આ સંસારમાં ઠેર ઠેર ભટકી ભટકીને મેં તમને શોધ્યા. તુમ કારણ ખોજ્યા ખેલ, આ ખેલ છે માયાનો, એની અંદર મેં ફરી ફરી તમને શોધ્યા. કોઈ ના કહે મેં દેખ્યા, મને કોઈ માણસ એવો ના મળ્યો કે મેં પરમાત્માને જોયા છે, કે પરમાત્માનો સાક્ષાત્કાર મને થયો, કે પરમાત્માના દર્શન મને થયા છે, એવો એક પણ માણસ, એક પણ સાધુ સંત, દાઢી વાળો, 90 વર્ષ વાળો, 95 વર્ષ વાળો, જાત જાતના વેશ ધારણ કરનારા, પેલા કાન પટ્ટા ને રાજગુરુ ને એવા બધા કેટલા બધા સંન્યાસીઓને જોયા, બધા અખાડામાં પડ્યા. ચીનની કેકર જેણે ખૂબ ચોકસાઈ પૂર્વક પરમાત્માની શોધ ચલાવી હતી, એવા બધાને મળે. એમને બધાને પૂછ્યું, શાસ્ત્ર સાધુ જો સાકિયા, મેં દેખી સબો કિંમત. શાસ્ત્રોનો અભ્યાસ કર્યો, સંતોની વાણી પણ ઘણી છે, એ સંતોની અને સાખીઓ જે લખાઈ છે, એ સાખીઓ આ બધા મેં તપાસ કરી. મેં દેખી સબો કી, મેં બધાનો મત મેળવ્યો. વ્યાસુદ કહું મેં નહીં, પણ ધણીની ખબર કોઈને નથી, એ પરમાત્મા કોણ છે અને ક્યાં રહે છે એની ગતાગમ કોઈની પાસે નથી. શાસ્ત્રોમાં બધા ભારે કહી દે, ન તદ ભાષાય સૂર્ય ન શશાંકો ન પાવકા યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ. ગીતાએ કહ્યું તો પરમાત્મા આટલું કહી દીધું. સરસ સર્વાણી ભૂતાની કુટસ્થ અક્ષર ઉચિતે ઉત્તમ પુરુષ અને પરમાત્મા કોણ છે, કેવો છે, ક્યાં રહે છે, કશી વાત નહીં. પરમધામ વિશે તો તદભાષા છે સૂર્ય, ત્યાં એટલો બધો પ્રકાશ છે કે સૂર્ય ત્યાં પ્રકાશ આપી ના શકે, કોડિયા જેવું લાગે. ન શશાંકો ના ચંદ્ર પ્રકાશ આપી, ન પાવક અગ્નિનો પણ પ્રકાશ ના તે થાય. ચાલો રેતીના કણ કણમાં કરોડો સૂર્યનો પ્રકાશ, એવું એ પરમધામ. આટલું બધા ભારે કહી દીધું એટલે પરમધામ નું વર્ણન આવી જાય. 25 પક્ષમાંથી એકયનું કશાયનું વર્ણન કોઈ એના કર્યું. પિયા શુદ્ધ કાહુ મેં, પરમધામ નું વર્ણન ના કરી શકે. પરમાત્માનું સરસ સર્વાણી ભૂતાની, આ બધા પ્રાણીઓના આશ્રમ છે. કુટસ્થો અક્ષર ઉચ્ચિતે, જે અક્ષર છે તે અવિનાશી, અને ઉત્તમ પુરુષ તો કોક બીજો જ છે, કોક બીજો જ છે. આવો બીજું ઠામ ઠેકાણા વગરની વાત. કોઈ ન બતાવે કોઈ પરમધામ બતાવતું નથી. છોટે બડે જીન ખોજિયા પર ન પાયા, કરતાર નાના મોટા બધા માણસોએ પરમાત્માને શોધ્યા, પણ આ જગતનો કરતા કોણ છે એને કોઈ શોધી શક્યું નહીં. સંસ્થા સબ કોઈ લે ચલ્યા, બધા સંશય લઈ ગયા કે પરમાત્મા કોણ છે ખબર નહીં. છૂટ્યા નહીં વિકાર, માયાના વિકારોમાંથી બચી શક્યા નહીં. પરમાત્મા અંગેનો પત્તો લાગ્યો નહીં. જૂઠા એ છલ કઠિન, એવી આ માયા,
એવો આ છલ કપટથી ભરેલી આ માયા એ બહુ સમજવી બહુ કઠણ છે. કાહુ ના કીધી કે કોઈ નહીં, કશાયની ગમત, પરમાત્માની શું હોય? કહા વતન કહા ખસમ, આપણું મૂળ રહેઠાણ પરમધામ ક્યાં છે અને આપણા ધણી ક્યાં છે, આત્માનો માલિક પરમાત્મા ક્યાં છે, એની કોઈને ખબર નથી. કોણ જીમી કોણ હમ, આ જમીન કેવી છે, આપણે જે પગ માંડીને બેઠા છીએ એ ધરતી, એ જમીન એ કેવી છે, એટલે કે આ સૃષ્ટિ કેવી છે, એને કોણ હમ, અને આપણે કોણ છીએ, આ મારી આત્મા કોણ છે, એની કોઈને ગતા ગમ. એ દેખી બાજી છલકી, છલકી તો ઉલટી. એમણે તો આવીને આ છલ પ્રપંચ ભરેલી માયાની આ સૃષ્ટિ જોઈ, અને છલની તો ઉલટી રીત, અને છલ તો ઊંધે રસ્તે જાય. इनमें सीधा दौड़ के कोई न निकत्या जीत. એ છલ, એ માયાને જીતીને કોઈ આજ સુધી પાર નીકળી શક્યો નહીં. મેં દેખ્યા દિલ વિચાર કે ચિત્ત તો અર્થ લગાએ. મેં દિલમાં વિચાર કરી અને ચિત્તથી બરાબર અનુસંધાન કરીને જોયું, અર્થ લગાઈ જોયો બધા શાસ્ત્રોનો. ચિત્ત મંડલ મેં આત્મા ચલ્યા ના કોઈ જગાએ. તો આ ભૂમંડળ ની અંદર, આ 14 લોકના બ્રહ્માંડ ની અંદર પોતાની આત્માને જાગૃત કરીને એના મૂળ સ્થાન ધરમધામમાં કોઈ જઈ શક્યો નહીં. મહેનત તો બહુ કરી, ઘણાય મહેનત કરી, પણ અવળે અવળે રસ્તે બધી મહેનત. કોઈ કાશીમ જઈને કરવત મુકાયા, કોઈ ભૈરવ જંપ ખાધા, કોઈ તો તાપ તપ્યા, કોઈ તપશ્ચર્યા કરી, બરફમાં ઓગળી ગયા, આવા બધા રસ્તા લીધા. ક્યાંથી પરમધામ પ્રાપ્ત થાય? એની ખોજ વિચાર રાત દિવસ શોધવા માટે પ્રયત્ન કર્યો પરમાત્માને. તેની બી છેલ્લે છૂટા નહીં, પણ એ પણ માયાથી અલિપ્ત થઈ શક્યા નહીં. ગયે હાથ પટક્યા ને હારીને હાથ પછાડીને ગયા. મોહાદિક્યાદલો મોહ તત્વ ઉત્પન્ન થયું ત્યાંથી માંડીને આજ સુધી જેથી ઉપજી જેટલી સૃષ્ટિ થઈ, જેટલા મનુષ્યો થઈ ગયા, જેટલા ઋષિઓ મુનિઓ ભક્તો સાધુઓ સંતો, તિનસારો ને અહીંયા કહ્યા જો કિન્હુ ને દેખા દ્રષ્ટાએ, બધાએ છેલ્લે તો એમ જ કહ્યું કે અમે પરમાત્માને જોઈ શક્યા નથી, પરમાત્માના દર્શન અમને થયા નથી. બધાએ આવું કહ્યું. વર્ણા વર્ણો ખોજ્યા, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર, એમ અનેક પ્રકારની વર્ણો પોતાની વર્ણ પ્રમાણે આચાર વિચાર રાખીને પરમાત્માને શોધવા માટે પ્રયત્ન કર્યો. જેથી બુની આદમ, જેટલા મનુના સંતાનો, બુની આદમ એટલે આદમના સંતાનો આદમી અને મનુના સંતાનો મનુષ્ય એમ કહેવાય. એટલે જેટલા મનુના સંતાનો એટલે જેટલા મનુષ્યો થઈ ગયા, સીતા દ્રઢકીને નાખ્યા કહા કસમ કોણ હમ. આટલું નક્કી ના કરી શક્યા કે આપણે કોણ છીએ અને આપણો માલિક કોણ છે. આ મારી આત્મા કોણ છે, ક્યાંથી આવી છે, અને એનો માલિક પરમાત્મા કોણ છે, ક્યાં રહે છે, આ કશું કોઈ દ્રઢ કરી શક્યું નહીં. આદ મધ ઓર અબલો, શરૂઆતથી માંડીને અત્યારે સૃષ્ટિ સર્જન થી માંડીને અત્યાર સુધી સબ બોલે વિદ, બધું બધાએ આમ જ કહ્યું કે અમને કોઈને પરમાત્માના દર્શન થયા નથી, એમ જ કહેતા. કેવલ વિદેહી હો ગયે. જનક રાજા એ જેની દેહ ભાવના નીકળી ગઈ અને વિદેહ કહેવાય. આ શરીરને હું કહેનારા આપણે, એટલે આપણામાં બધામાં દેહ ભાવના છે, આપણે દેહને સાચવીએ. આ હું એટલે આ દેહ એમ આપણે સમજીએ. આ મારો હાથ, આ મારો પગ, આ મારું માથું, અમારી છાતી, આ દેહ એ જ હું એમ આપણે માનનારા, એ દેહ ભાવના વાળા. એ દેહ ભાવના જેની નીકળી ગઈ હોય એવા જ્ઞાની પુરુષોમાં જનક રાજાનું નામ લેવાય. જનક વિદેહી એટલા માટે કે દેહ ભાવના નીકળી ગઈ. પણ પરમાત્મા કોણ છે એની શોધ એમને પણ પડી નહીં.
તેની બી ના કઈ સુધ. જનક જેવા જ્ઞાની રાજાને પણ પરમાત્મા કોણ છે ને ક્યાં રહે છે એની કશી કથા કમ પડી. વેદો કથકથયો કથ્યા મિથ્યા 14 લોક. વેદો એ કઈ કઈને એમ કહ્યું કે 14 લોકનું બ્રહ્માંડ મિથ્યા છે, નાશવંત છે, નાશ પામ્યો. એટલે 14 લોકોની અંદર રહેનારા કોઈ પરમાત્મા હોઈ શકે નહીં. બકતે બકતે બકે એક અનેક સબ કોક. બકતે બકતે એટલે બોલતા બોલતા એવું બોલી જવાયું એક ખરું છે, જે અનેક છે, કોક છે, નાશવંત. એક પરમાત્મા સિવાય બીજું બધું નાશવંત. બકતે બકતે બકે એક, એક અને અનેક એવો અર્થ નથી દેવા. એક સાચું છે, એક પરમાત્મા સાચો છે, બીજું બધું જ નાશવંત. બુધ તુરિયા દ્રષ્ટ શ્રવના જહાલો પહોંચે મન. બુદ્ધિ તુરિયા એટલે ધ્યાન, દ્રષ્ટ એટલે દ્રષ્ટિ, દ્રષ્ટિ, શ્રવણા એટલે કાન. પછી આ 4 પછી 5મું મન. આ જ્યાં સુધી પહોંચે, બુદ્ધિ જ્યાં સુધી પહોંચે, ધ્યાન જ્યાં સુધી જાય, દ્રષ્ટિ જ્યાં સુધી જાય અને કાન જ્યાં સુધી ની વાત સાંભળી શકે અને મન જ્યાં સુધી પહોંચી શકે, એ હોશી ઉત્પન્ન, એ બધું જ ઉત્પન્ન થયેલી વસ્તુઓ છે અને જેની ઉત્પત્તિ થાય એનો નાશ નિશ્ચિત. એ હોશી ઉત્પન્ન, એ બધું ઉત્પન્ન થયેલું છે. સબ ફના એટલે બધું નાશવંત. જો આવે મીને વચન, વાણી દ્વારા જેટલું જેનું જેનું વર્ણન કરી શકાય એ બધું જ નાશવંત. વેદાંતી બી કહે થકે દ્વૈત ખોજી પર. આ જગત છે, આ બ્રહ્માંડ છે, આ સૃષ્ટિ છે, જે માયાથી આવૃત છે, એ માયા એ દ્વૈત વાળી. પરમાત્મા અદ્વૈત છે અને માયા દ્વૈત. એટલે માયાની અંદર આ બ્રહ્માંડ દ્વૈત વાળું. હું એક જ છું એવી એવી જે વાત આવે એને અદ્વૈત કહેવાય. અને એક થી વધારે છે એવી વાત આવે તો એને દ્વૈત કહેવાય. તો માયા આવે ત્યાં આગળ દ્વૈત રહેલું હોય અને પરમાત્મા હોય તો એ અદ્વૈત હોય. તો એ વેદાંતી પણ એમ કે છે, વેદાંત એટલે વેદોનો અંત, વેદોનો જે સાર એને વેદાંત કહેવાય. તો વેદાંત ભણેલા જે વેદાંતીઓ છે એ એમ કે છે કે અમે બહુ શોધ કરી. કઈ? દ્વૈતમાં, માયામાં પરમાત્માની શોધ કરી. દ્વૈત ખોજી પર માયાની અંદર પરમાત્માને શોધી. અદ્વૈત શબ્દ જો બોલીએ તો ફીર પડે ઉતર. જો અદ્વૈત બોલીએ તો આપણું અસ્તિત્વ રહેતું નથી, માથું ગયું, આપણું માથું ગયું. અદ્વૈત એટલે એક જ તત્વ છે, બીજું કોઈ એકમેવ અદ્વિતીયમ બ્રહ્મન દ્વિતીયો નાસ્તિ. એ અદ્વૈત કે એક પરમાત્મા જ છે, બીજું કશું છે જ નહીં. એટલે આપણું કોઈ અસ્તિત્વ રહેતું નથી. જે આ દેખાય છે બધું ભ્રમ છે. હું, તમે આ બધા 138 કરોડ બધું એક ભ્રમ છે. અબજો માણસોની સંખ્યા, આખું આ બ્રહ્માંડ, આપણે પૃથ્વી જ ગણીએ, હજુ તો 13 લોક તો આપણે જોતા નથી, જોઈ શકતા નથી. પૃથ્વી તો જોઈ છે કે અબજો માણસોની વસ્તી, ચાઇના ને ઇન્ડિયા ને યુરોપના દેશો ને અમેરિકાના બધા ભેગા કરીને આખા બ્રહ્માંડ, આખી પૃથ્વીના માણસો અબજોની સંખ્યામાં ગણીએ તો એ દ્વૈત કહેવાય. એ કશું જ નથી, માત્ર એક પરમાત્મા જ છે, બાકીનું બધું સ્વપ્ન, નાશવંત.
એક પરમાત્મા જ અવિનાશી છે, એક પરમાત્મા જ પહેલા હતા, આજે છે અને ભવિષ્યમાં રહેવાના. બાકીના અબજોમાંથી ગઈકાલે નતા, આજે છે અને આવતીકાલે નહીં હોય. એટલે ભૂતકાળમાં નતા. દાખલા તરીકે મને 85 વર્ષ થયા તો 86 વર્ષ પહેલા હું નહોતો, અને 85 થયા 2-5 વર્ષ મને બીજા 25 ગણી નાખો, 25 વર્ષ પછી હું નહીં હોઉં, આજે છું. તો એમ આખા જગતની વાત ભૂતકાળમાં નથી, વર્તમાન કાળમાં છે, ભવિષ્યમાં રહેવાની નથી. તો આ દ્વૈત માયા છે, એને શોધીને અદ્વૈત શબ્દ જો બોલીએ તો ફીર પડે ઉત્તર. ગાર્ગી એ સત્સંગ સભાની અંદર વારંવાર અદ્વૈત વિશે પ્રશ્નો કરતી હતી. પહેલા ગુરુએ કહ્યું કે અદ્વૈત અદ્વૈત બોલીશ નહીં તો તારું માથું ઉડી જશે. એનો મતલબ શું? કે અદ્વૈત કહો એટલે પછી આપણી કોઈ હસ્તી રહેતી નથી, આપણે સ્વપ્નવત થઈ ગયા. એક જ પરમાત્મા છે, એ સિવાય બાકીનું તો બાકીના બધાનો બાદ બાકી થઈ ગઈ, અદ્વૈત કહીએ તો. એટલે આ માયા છે, દ્વૈત છે, એમાં હજારો લાખો કરોડો માણસ. એક થી વધારે હોવું એ દ્વૈત કહેવાય. એક થી વધારે વસ્તુઓ હોવી, એક થી વધારે વિચારો હોવા, એ બધું દ્વૈત કહેવાય. એક જ વિચાર, એક જ વ્યક્તિ, એને અદ્વૈત કહેવાય. વેદાંતિ કઈ કઈ થાકી ગયા કે આ દ્વૈત માયાની અંદર પરમાત્માને શોધી શોધીને અમે થાકી ગયા. અદ્વૈત શબ્દ જો બોલીએ તો સ્થિર પડે ઉત્તર. અદ્વૈત શબ્દ બોલીએ તો આપણું અસ્તિત્વ રહેતું નથી, પરમાત્મા જ રહ્યા, આપણે તો ઉડી ગયા, ચેત ઉડી જાય આપણું. મન ચિત્ત બુદ્ધ શ્રવના પહોંચે દ્રષ્ટના શબ્દ કોઈ, તો એ અદ્વૈત સુધી પહોંચવા માટે આ દ્વૈતમાં બહુ શોધ કરી, પણ મન ચિત્ત બુદ્ધિ શ્રવણ એટલે કાન, દ્રષ્ટિ અને વાણી જીભ, આ કોઈ પરમાત્મા સુધી પહોંચી શકતું નથી. ના મન પહોંચી શકે, ના ચિત્ત પહોંચી શકે, ના બુદ્ધિ પહોંચી શકે, ના કાન પહોંચી શકે, ના દ્રષ્ટિ પહોંચી શકે, ના વાણી પહોંચી શકે. શબ્દાતીત છે પરમાત્મા, અક્ષરાતીત છે, શબ્દાતીત છે. છઠ પ્રમાણથી રહિત છે એ પરમાત્મા, 6 પ્રમાણોથી રહિત છે. હવે જામનગર વાળા અર્થ કર્યો કે આ 6 પ્રમાણો કયા? કે મન ચિત્ત બુદ્ધિ શ્રવણ દ્રષ્ટિ અને શબ્દ. એ નહીં, 6 પ્રમાણ જુદા છે. છઠ પ્રમાણથી રહી છે. બીજા બધાનું જ્ઞાન 6 પ્રમાણથી થઈ જાય, પણ પરમાત્માનું જ્ઞાન 6 પ્રમાણથી થાય ને એ 6 પ્રમાણમાં બંધાયેલો નથી પરમાત્મા. 6 પ્રમાણ કયા કયા? એક તો પ્રત્યક્ષ પ્રમાણ, આપણને આ પ્રત્યક્ષ પ્રમાણથી જ્ઞાન થાય. એટલે આપણી પાસે 5 જ્ઞાનેન્દ્રિયો છે: આંખ, કાન, નાક, જીભ અને ચામડી. એનાથી જ્ઞાન થાય. આંખથી જો દ્રષ્ટિ જોઈ શકીએ, કાનથી અવાજ સાંભળી શકીએ, નાકથી ગંધ પારખી શકીએ, જીભથી સ્વાદ પારખી શકીએ, ચામડીથી ગરમ છે, ઠંડુ છે, લીસું છે, સુવાળું છે, ખરબચડું છે, એની ખબર પડે. તો આપણને જે જ્ઞાન મળે છે ને એ જ્ઞાન આ 5 જ્ઞાન ઇન્દ્રિયોથી મળે છે. અને આ 5 જ્ઞાન ઇન્દ્રિયોથી પરમાત્માનું જ્ઞાન મળે છે. આંખ, કાન, નાક, જીભ અને પ્રત્યક્ષ પ્રમાણ.
પછી બીજું પ્રમાણ છે અનુમાન. કે ધુમાડો નીકળે છે માટે અગ્નિ હોવો જોઈએ, અનુમાન કરીએ. વીજળીનો ઝબકારો થાય એટલે હમણાં ગાજ, હમણાં મેઘગર્જના થવી જોઈએ. વીજળીનો ચમકારો મેં જોયો, વીજળી થાય એના પછી કાટકો થાય, જોરદાર વીજળી થઈ જાય એટલે કાટકો થવાનો. થોડીક વાર પછી એકાદ મિનિટની અંદર તો કાટકો કડડ થાય. અનુમાન કરે. વીજળી થાય એટલે વાદળ હોવું જોઈએ એનું અનુમાન થાય. વીજળી થાય એટલે કાટકો થવાનો છે એનું અનુમાન થાય. બહુ વાદળો ખૂબ ઘેરા કાળું ડંબર ખરા બપોરે અંધારું કરી દીધું તો વરસાદ પડશે એવું અનુમાન થાય. એટલે બીજું પ્રમાણ છે અનુમાન. ત્રીજું પ્રમાણ છે ઉપમાન. ઉપમાન ઉપમાન એટલે કોઈકની સાથે કોઈકને સરખાવી. કૂતરો છે ને વાઘ જેવો છે તો કૂતરાને વાઘની ઉપમા આપી. ખરેખર વાઘ નથી, મોટો વિકરાળ છે, ઊંચો લાંબો પડો, એને આપણે કહીએ કે કૂતરો વાઘ જેવો કૂતરો છે એટલે વાઘની ઉપમા. એટલે વાઘ એ ઉપમાન થયું અને કૂતરો એ ઉપમેય થયું. તો આ ઉપમાન એ ત્રીજું પ્રમાણ. હવે ચોથું પ્રમાણ છે શબ્દ. શબ્દથી આપણે વર્ણન કરીએ એનાથી જ્ઞાન. તમે મોકલે ને અમે ગયા પણ આકાશમાં વાદળો એટલા ઘટાપૂર અને વીજળીના ચમકારા જે બધા પડીને નાખ. વર્ણન કરીએ એટલે આખું દ્રશ્ય પેલાને ખબર પડી જાય કે આવું શબ્દ પ્રમાણ. શબ્દ પ્રમાણ. પછી અર્થાપત્તિ. અર્થાપત્તિ પાંચમું પ્રમાણ. કે જાડો માણસ છે આખો દિવસ એની સાથે રહ્યો કશું ખાતો નથી. આખો દિવસ હું સાથે આવું છું કશું ખાતો નહીં તોય જાડો પાડો થઈ રહ્યો છે. કેવી રીતે થયો? તો કે હવે રાતે ખાતો હશે. તરત જ કે કોક સાંભળે તો એ તરત કે આખો દિવસ હું સાથે રહ્યો છું બિલકુલ ખાતો નથી, જાડો ભમ થઈ રહ્યો. કે રાતે ખાતો. અર્થાપત્તિ. અને છેલ્લું છઠ્ઠું પ્રમાણ અનુપલબ્ધિ. ફૂલ છે પણ સુવાસ નથી એટલે આપણને ખબર પડે કે આની અંદર સુગંધ નથી. જ્ઞાન થયું આપણે. ફૂલ તો બોલાઈ રહ્યું પણ સુગંધ નથી. તો અભાવથી વસ્તુને ખબર પડે. એને અનુપલબ્ધિ. ઉપલબ્ધિ એટલે પ્રાપ્ત થવું ને અનુપલબ્ધિ એટલે જે પ્રાપ્ત નથી થતું, સુગંધ નથી. કે ભાઈ તાપ નથી, મમરા વગાડવા છે તો તાપ નથી તો અનુપલબ્ધિ. જે વસ્તુ નથી એની ખબર પડે કે ભાઈ તાપ નથી, વાદળથી છવાય. એમ છ પ્રમાણથી આપણને જ્ઞાન થાય. છ વસ્તુથી પ્રત્યક્ષ પ્રમાણથી પાંચે ઇન્દ્રિયોથી આપણને જ્ઞાન થાય. પછી અનુમાન થી આપણને ખબર પડે. પછી ઉપમાન થી આપણને ખબર પડે. અનુપલબ્ધિથી આપણને ખબર પડે.
શબ્દ વર્ણન કરવાથી આપણને ખબર પડે. એમ 6 પ્રકારે આપણને જ્ઞાન. તો આ 6 પ્રકારથી પરમાત્માનું જ્ઞાન થતું નથી. આ 6 માંથી 6 પ્રકારો લગાડી દો એટલે ષટ પ્રમાણથી રહિત પરમાત્મા આ 6 પ્રમાણમાં કશાયથી એનું જ્ઞાન મેળવી શકાતું નથી. ષટ પ્રમાણથી રહિત એ તો દ્રઢ કેસે હોય તો એ પરમાત્મા કોણ છે એ નક્કી કેવી રીતે થાય? દ્વૈત આડે અદ્વૈત કે પરમાત્મા અદ્વૈત છે, એની આડે આ માયા છે ને ચારે બાજુ એ દ્વૈત છે. દ્વૈત થી પેલું અદ્વૈત ઢંકાઈ ગયેલું છે અને આપણા હાથમાં આવતું. સબ દ્વૈતે કો વિસ્તાર. આખા 14 લોકોના બ્રહ્માંડમાં દ્વૈત માયાનો જ વિસ્તાર છે અને આડી માયા છે એટલે પરમાત્મા સુધી પહોંચી શકાતું નથી. છોડ દ્વૈત આગે વચન કીને નાખ્યો નિર્ધાર. આ માયાને ઓળંગી જઈને પરમાત્માની ઓળખ આપે એવું આવું નિર્ધારણ આજ સુધી કોઈએ કર્યું નહીં. એ અલખ કિન્હુ ના લખી. અલખ આંખથી જોઈ શકાય નહીં તેવી, લખ એટલે જોવું તે. અલખ એટલે જે આંખથી દેખાતી નથી. આદય છે સૃષ્ટિના પ્રારંભ કાળથી માંડીને આ બુદ્ધિથી કોઈ માયાને જોઈ શક્યું નથી. એસી નિરાકાર નિરંજન. આ માયા પાછી કેવી છે? એનો કોઈ આકાર નહીં, નિરાકાર નિરંજન અને વ્યાપ રહી શકલા આખા બ્રહ્માંડમાં વ્યાપી રહેલી છે. આ માયા 14 લોકના બ્રહ્માંડમાં માયા વ્યાપી રહી. આટલો મોટો વ્યાપ એનો 14 લોકના બ્રહ્માંડમાં વ્યાપેલી છે. અને ક્યાંય જોઈ તમને આ માયા કે આ માયા કઈ દેખાય? અલખ છે, અદ્રશ્ય છે, નિરંજન નિરાકાર. અને છતાંય સર્વવ્યાપક. અમેરિકામાં માયા, જાપાનમાં માયા, ઇન્ડિયામાં માયા. કોઈ જગ્યા બાકી નહીં, જ્યાં જ્યાં માણસ ત્યાં માયા. ચેતન વ્યાપી વ્યાપ में સો ફેર આવે જાય. આવી આ વ્યાપક માયાની અંદર આપણું ચેતન તત્વ એટલે કે આપણો જીવ ફેર આવે જાય. જન્મ ને મરણ, જન્મ ને મરણ, જન્મ ને મરણ. પુનર્પી જનનમ પુનર્પી જનનમ પુનર્પી મરણમ પુનર્પી જનની જઠરે શયનમ. ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂળમતે પ્રાપ્તે તન્ની હિતે મરણે નહીં રક્ષતે. આદિ શંકરાચાર્ય શંકરનો અવતાર ગણાતા હતા ભગવાન શંકરાચાર્ય. એ કે છે કે હે મૂઢમતી ભજ ગોવિંદમ કૃષ્ણને ભજ. જ્યારે મરણ નજીક આવશે ને ત્યારે આ ડુકરુઈ કારણે એટલે ડુકરુઈ ધાતુ એ ચોથી વિભક્તિમાં આવે. ડુકરું ચોથી વિભક્તિમાં આવે. એમ ચૂંટણી બાંધીને એક બ્રાહ્મણનો છોકરો સવારમાં બ્રાહ્મ મુહૂર્તમાં 4 વાગે આ વ્યાકરણનો નિયમ ગોખતો હતો. અને શંકરાચાર્ય ત્યાંથી નીકળ્યા ગંગાજીમાં સ્નાન કરવા માટે કાશીમાં. ત્યારે એમને આ ચરપટ પંજરિકા આખું એમને ઉતર્યું અને એમણે ચરપટ પંજરિકા લખી. ભજ ગોવિંદમ ભગવાન શંકરાચાર્ય શંકરનો અવતાર કૃષ્ણને ભજવાની વાત કરે છે. શંકરની વાત ના કરીએ. ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂળમતે પ્રાપ્તે સન્નિહિતે મરણે. જયારે મરણ નજીક આવશે ને ત્યારે ડુકરું કરણે તારું કામ નહીં લાગે. કૃષ્ણને ભજ્યા છે તો કામ, તો તારી નૈયા પાર ઉતરશે. તો આ ચેતન વ્યાપી વ્યાપ મેં આપણું આ ચેતન તત્વ એટલે કે જીવ અને આ ચારે બાજુ વ્યાપી રહેલી માયા, એની અંદર વારંવાર જન્મ ને મરણ ફરી આવે છે, ફરી જાય. જડ કો ચેતન એ કરે. આ દેહ છે જડ છે, એમાં એ પ્રવેશ કરે એટલે ચેતન થાય અને એમાંથી નીકળી જાય એટલે પાછો જડ થઈ જાય.
માતાના ઉદરની અંદર એ ચેતન તત્વ પ્રવેશ કરે એટલે આ જડ શરીર ચેતન થાય, જીવ જીવ આવી જાય એમાં, એનો જન્મ થઈ જાય અને એ રે 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 100 વર્ષ સુધી, અને 100 વર્ષ પછી જયારે ચેતન તત્વ નીકળી જાય એટલે પાછું હતું એમને પેલું જડ થઈ જાય શરીર. જડ કો ચેતન એ કરે, ચેતન કો મૂર્છાય. એ ચેતન તત્વને એવું છે, પેલા જડ ને ચેતન કરી દે, અંદર પ્રવેશ, બહાર નીકળી જાય તો એ ચેતન ને પાછું જડ કરી દે. ઉપર તલે માહે બાહેર દસો દિશા સબે, જ્યાં જુઓ ત્યાં બધે જ માયા 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 માયા. ઉપર જુઓ, નીચે જુઓ, અંદર શરીરની અંદર જુઓ, શરીરની બહાર જુઓ, દસો દિશા સબે. છોડ યાકો કોઈ ના કહે ઠોર ખતમ કા. એ માયાને છોડીને ધણી પૂર્ણ બ્રહ્મ પરમાત્મા ક્યાં રહે છે એ સ્થાન કોઈએ બતાવ્યું નહીં. બધા માયાની અંદર ને અંદર ગૂંચવાયેલા રહ્યા. જો કશું કહીએ વચને તો સબ અનિત. વાણી દ્વારા જેનું વર્ણન કરીએ તો નાશવંત. કેવી રીતે કહે કોઈ? વતન સ્વરૂપ કોઈ ના કહે. પરમધામ અને પરમધામ ની અંદર રહેનાર પરમાત્માનું સ્વરૂપ કેવું છે એ કોઈ કહી શકતું નથી. તો ક્યાં કર જઈએ? તો પછી આપણે પરમધામ જઈએ કે કોઈ આજ સુધી પરમધામ વર્ણન કર્યું કે પરમધામ રહેનાર પરમાત્માની વાત કે એમના સ્વરૂપનું કોઈ વર્ણન કર્યું? મહામતીએ વર્ણન કર્યું. સ્વરૂપ સુંદર, સંકુલ, સુકોમલ, રૂ દેખ નૈના કોલ રે જમા. फिर महबूब जी आवत हृदय में किया किन्ने तेरा कोल फैल के हाथ. કોઈ એ વર્ણન ના કર્યું તો આપણે જઈએ કેવી રીતે ત્યાં? પેડ કાલી કિન ના દેખી. આ માયા છે, એની ઉત્પત્તિ ક્યાંથી? કાલ નિરંજન માં. કાલ નિરંજન ની છાયા તે માયા. કોઈ કાલ નિરંજન સુધી જ નથી પહોંચી શક્યું. નિરંજન નિરાકારમાં સબ છાયા મેં. તો આ માયાની અંદર જ ગૂંચવાયેલા બધા. તો એની છાયામાં જ આપણે ગૂંચવાયેલા છીએ. એનું મૂળ કાળ નિરંજન, એની પાર નીકળવાની ક્યાં વાત? માયાથી જ પાર નહીં નીકળી શકાતું. ગમ છાયા કી બી ના પરી. આ માયાની સમજ કોઈને પડતી નથી. તો પેડ પાર ક્યાં લખાય? તો આ કાલ નિરંજન ને છોડીને એની પાર જાઓ ત્યારે પરમધામ આવે. ત્યાં કેવી રીતે જવાય? એ જાય ના ઉલંગી દેખીતી. આ દ્રશ્યમાન માયા એની પાર નીકળવું અઘરું છે. ના કશું હોય પહેચાન, એને ઓળખી શકાતી નથી કે આ માયા છે. એવી રીતે આપણને વળગી પડે છે. એક વખત અમે ગોકુળ મથુરા જતા. ગોકુળ મથુરા જવા માટે આગ્રામાં હતા. આગ્રાથી એક સાધન મળ્યું કે એમાં જવા. અમે નક્કી કરેલું મથુરાના ચોપાના હાથમાં આપણે પડવું નથી, ગમે તેમ થાય. એ શું આપણને છેતરી જાય. એટલે અમે સાધન શોધતા હતા. તો એક પેસેન્જર ઉભો રહેલો. અમે પૂછ્યું કે ભાઈ ગોકુળ મથુરા જવું હોય તો સાધન અહીંથી મળે? કે મળશે, અહીંથી જ મળે. એટલે પછી એક ટ્રક આવી, એને બતાડી આ ગોકુળ મથુરા જશે. મારે ત્યાં જવાનું, ચાલો આપણે. ગોકુળ મથુરા ગયા પછી અમારે કોક ધર્મશાળામાં જઈને રહેવું અને કોઈ પણ ચોબાના હાથમાં ફસાવું નહીં, આવો નિર્ધાર કરેલો. પેલા એમને ટ્રકમાં બેહાડી દીધા. એ ચોબો જ હતો ને વર્ગી પડ્યો અમને આગ્રાથી, પણ અમે સમજી ના શક્યા, ઓળખી ના શક્યા. ત્યાં ગયા
તમે તો અજાણ્યા છો, હવે કઈ જશો તમને, ચાલો હું તમને ધર્મશાળા બતાવી. અને પછી એની ઓળખીતી જગ્યાએ લઈ ગયો અને ત્યાં જઈને અમને બીજા ચોબાન વેચી દીધા પૈસા લઈ. એને પૈસા લીધા બીજા પાસેથી, અમે જોઈ રહ્યા. અને હવે કે આ માણસ તમને લઈ જશે. મેં કહ્યું તો ખરું થયું, આપણે તો આગ્રાથી ચોપા વર્ગી ગયો આપણને, એવા છેતરાયા. તો આ માયા એવી છે કે આપણને વર્ગી જાય એ ખબર ના પડવા દે અને વર્ગી પડે. એટલે ના કશું હોય તે એની ઓળખાણ ના થઈ શકે. તો દુલ્હા કેસે પાઈ, આ માયાને તમે ના ઓળખી શકતા હોય, દ્વૈતને એને ઓળખી નહીં શકતા કે એના કયા કયા ગુણ છે, કેવી છે, કેવી રીતે વર્ગી પડે છે, તો તમે પરમાત્માને શું ઓળખવાના હતા? તો દુલ્હા કે તો આપણે આત્માનો ધણી પરમાત્મા એને કેવી રીતે મેળવીએ? જાકો નેક ન એનું કોઈ નિશાની ક્યાંય આપણને જોવા મળતી નથી. પ્રથમ જો ન્યારા દ્વૈત છે, જે આ દ્વૈત માયા કરતા ન્યારો છે, અલગ છે. ધણી ઠોર ઠોર સબ દ્વૈત, અને એના ઠેકાણા સિવાયની બધી જગ્યા દ્વૈતથી ભરેલી, માયાથી ભરેલી. કિને ના કહ્યો ઠોર ને ચલ, કોઈએ એ અખંડ અજર અમર સિવાય સ્થાનની વાત કોઈએ કરી નથી, સિવાય પરમધામની વાત કોઈએ કરી નહીં. ગીતાએ કહ્યું તો ન તદભાષા તે સૂર્ય ન શશાંકો નો ભાવ યદગતવાનો નિવર્ત તદ્ધામ પર. આટલું કહી દીધું. નિશાનીઓ કેવી કે ત્યાં ગયા પછી આવવાનું રહેતું નથી, ત્યાં સૂર્યપ્રકાશ આપી શકતો નથી. પણ ક્યાં છે પરમધામ ને કેવું છે એના વિશે કશું નહીં. આ ગીતાએ આટલું કઈ એક શ્લોકમાં આટલું કહ્યું કે ત્યાં ગયા પછી પાછું આવવાનું રહે નહીં. ત્યાં સૂર્યપ્રકાશ આપી શકે નહીં, કે અગ્નિ પ્રકાશ આપી નહીં, ચંદ્ર પ્રકાશ. આટલી વાત કરી બસ, એની વિશેષતાની વાત. પણ ક્યાં આવ્યું, કેવી રીતે જવાય, સસ્તી વાત. કિને ના કયો ઠોર ને ચલ, કે આ પરમધામ આ જગ્યાએ છે, એ ઠેકાણું કોઈએ બતાડ્યું છે. તો પાઈએ કે આપણે કેવી રીતે મેળવવાનું? ક્યાંય કશું આધાર તો છે. એ મત વેદ વેદાંત કી શાસ્ત્ર સબો એ જ્ઞાન, વેદ ને વેદાંત ને બધા શાસ્ત્રો બધું વાંચી નાખો તમે, ક્યાંયથી એને ઠેકાણું નહીં મળે. એ સાધુ લેકર દોડી આગે મોહન દેવે જાન. તો વેદ શાસ્ત્રોનું જ્ઞાન લઈને સાધુ સંતો ચાલતા હોય, મોહથી પાર નીકળી શકે નહીં. મોહ તત્વ એવું છે કે એમને માયામાંથી બહાર નીકળવા. યા વિધ જ્ઞાન જો ચરચી તો મેં દેખ્યા છે પેલા. તો આ બધા સાધુ સંતો વિદ્વાનો પંડિતો બધા ભેગા થઈને જેની ચર્ચા કરે છે, કે આ મોહ તત્વની અંદરની વાતની ચર્ચા થાય છે. એને જ્ઞાન એ લોકો કે છે કે આ જ્ઞાન. અમે તો જ્ઞાનની વાતો કરીએ, સત્સંગ કરીએ. જો મનુઆ સુપને બેસુદ ગોતે ખાય, જે રીતે મન સ્વપ્નની અંદર ગોથા મારે છે, આપણું મન. આજે હિન્દુસ્તાનના રાજા થઈ ગયા અને પેડા વેચવામાં આવી રહ્યા છે, અને એમાંનો એક પેડો મોઢામાં મૂક્યો, ગોધડીનો ડૂચો હોય પેડાને બદલે, જાગો ત્યારે સ્વપ્નમાં મન બધે ફરતું ભટકતું ફરે, બેશુદ્ધ, કશી સમજ વગર. ચીન મેં કહે સબ એ રીતે પરમાત્મા વિશે બેશુદ્ધિથી બધા એ વાતો કરી છે. ચીન મેં કહે સબ બ્રહ્મ હે. કોઈ કેમ કે છે કે આ બધું પરમાત્મા છે, બીજું કશું. સર્વમ ખલમ કીધું ધર્મ. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. આ બધું જ પરમાત્મા જ છે, પરમાત્મા સ્વરૂપ. ચીન મેં બંજાપૂત, ઘડીકમાં એમ કે વાસ્તવમાં આ સૃષ્ટિ છે જ નહીં. વાંજણીના પુત્ર જેવું છે. વાંજણી પુત્ર હોય
નહીં તો એવું આ બ્રહ્માંડ છે જ નહીં. જે દેખાય છે ને બ્રહ્મ છે. ઘડીકમાં કઈ બ્રહ્મ છે ને ઘડીકમાં કઈ બ્રહ્મ છે. મદ માથે મરકટ જ ગાડો થયેલો વાંદરો હોય ને અને જેમ કુદાકુદ કરે માકડાની માફક કરે તો અનેક રૂપ અનેક સંચારા કરે એમ આપણા સાધુ સંતો પંડિતો વિદ્વાનો અનેક વાતો એવી બ્રહ્મ વિશે પરમાત્મા વિશે કરે છે. છીન મેં કહે સત અસત. ઘડીકમાં એમ કે પરમાત્મા સત સત્ય એ જે પરમેશ્વર બાપુ નો બોલ તારામાં પરમેશ્વર છે કે નહીં તો સત્ય એ જ પરમેશ્વર. કે નહીં આ માયા એ સત્ય છે. બીજું કે નહીં માયા અસત્ય છે. ચિન્મે કહે સત અસત માયા કછુએ કહીને જાય. ત્રીજો વરી એમ કે માયા વિશે કશું કહેવાય એવું કશું છે જ નહીં. વાસ્તવમાં માયા છે જ નહીં. યો સંગ સંસાર દ્રઢ હુઆ. અને આવા સત્સંગ કરી કરીને સંશય વધારે દ્રઢ થયો. સબ ધોખે રહે ફિરાય. બધા આ પ્રપંચની અંદર ફરી રહ્યા સમજ્યા વગર. છીન મેં કહે હે આપ મેં છીન મેં કહે બાહેર છીન મેં માહે ન બાહેર કો શબ્દ ન કોઈ નિર્ધાર. ઘડીકમાં એમ કે આપણા અંતરાત્મા ની અંદર પરમાત્મા બિરાજેલા. ઘડીકમાં કે ના આ બ્રહ્માંડ ની અંદર પરમાત્મા આપણી બહાર છે. છીન મેં કહે આપ મેં છીન મેં કહે બાહેર છીન મેં કહે માહે ને બહાર કહે અંદર નથી બહાર. ત્રીજો વરી પાછો એમ કે કો શબ્દ ન કોઈ નિર્ધાર. કોઈ ચોક્કસ વાત કરી શકતું નથી પરમાત્મા વિશે. નિર્ધાર નથી, ચોક્કસ નિશ્ચય નથી કે પરમાત્મા કોણ છે ક્યારે. છીન મેં કછું ઓર કહે ને છીન મેં ઓર કી ઓર. ઘડીકમાં એક વાત કરે ઘડીકમાં બીજી વાત કરે તો વાત દ્રઢ ક્યાં હોવી. તો એ વાત કેવી રીતે સાચી મનાય, કેવી રીતે દ્રઢ થાય. જ્યાં કોઈ વચન ન રહે બેઠો જેનું બોલવાનું ઠેકાણું જ નહીં. જ્યાં કોઈ વચન ન રહે બેઠો જે ઘડી અભી બોલાર અભી ફૂક જેવું હોય એની પર વિશ્વાસ રખાય તો આવી રીતે ચાલે. એક બૈરી હતી. એક પુરુષને કહે છે મારે તારી જોડે લગ્ન કરવું છે. પેલો કહે છે પણ હું તો ગરીબ છું. કઈ વાંધો નહીં. પેલો કે પણ મારે રહેવાનું ઝૂંપડું નથી. તો કે કઈ વાંધો નહીં. એટલે કે હું સખત મજૂરી કરું તારે પેટ ભરાય છે. તારી હાથે હું કરીશ. એ તો વર્ગી. છેલ્લે પેલા એમ કહ્યું મારે બોલે બંધ નથી. તો હવે ના કહો. જેને બોલવાનું અભી બોલા અભી ફૂક હોય એની સાથે રહેવાય નહીં. જ્યાં કોઈ વચન ના રહે ઠોર અભી બોલા અભી ફૂક. જો વાત રડક્યો તો પરમાત્મા વિશે આવું ચાલે. ઘડીકમાં બોલે ઘડીક ફરી જાય. ઘડીકમાં કે એક છે, ઘડીકમાં કે અનેક છે, ઘડીકમાં કે અંદર છે, ઘડીકમાં કે બહાર છે, ઘડીકમાં કે અંદર નહીં બહાર નહીં. એમ જાત જાતનું બોલો તમે તો પરમાત્મા દ્રઢ કેવી રીતે થાય. જૈસે બાલક બાવરા ખેલે હસતા રોય. નાનું બાળક હોય પાગલની માફક રડતું જાય તો એમાં હસી પડે. મારે ચોકલેટ ખાય છે, મને ચોકલેટ આરામ આંખમાં હસું એ આવી જાય ના આપો તો. અને પછી એને ચોકલેટ બતાવો કે લે. એટલે પછી રડતું હોય ને પછી હસવા માંડે. એ તો રડે છે કે હસે છે ખબર ના પડે એવું. તો એવી રીતે બાળક અને પાગલ ખેલે હસતા રોય. ઘડીકમાં હસે ઘડીકમાં રડે આ ખેલ ની અંદર.
એવી રીતે સાધુ શાસ્ત્રમાં દ્રઢના શબ્દ એવી રીતે આ સાધુ સંન્યાસીઓ શાસ્ત્રોમાં ઉલજીને પરમાત્મા કોણ છે એને દ્રઢ કરી શક્યા ને ઘડીકમાં આ પરમાત્મા, ઘડીકમાં આ પરમાત્મા, ઘડીકમાં ઇદમ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ ને ઘડીકમાં અહમ બ્રહ્માસ્મિ, એમ બધી બાજુ બોલે, એકઈ બાજુ નક્કી ના કરી શકે, નિર્ધાર ના કરે. એ સબ સિંગ ઠઠિક પંજા પૂત વૈરાટ ફૂલ ગગન નામ ધરાય કે ઉડાવી દેવે સબ સાટ. અને આ બ્રહ્માંડ ને શું કે વાસ્તવમાં એનું કોઈ અસ્તિત્વ છે જ નહીં. સસલાન સિંગડું હોય તો આ બ્રહ્માંડ હોય, વાંજણી ને પુત્ર હોય તો આ બ્રહ્માંડ હોય, આકાશ ને ફૂલ હોય તો આ બ્રહ્માંડ હોય. ઉડાય દે બ્રહ્માંડ તો આપણે જોઈ રહ્યા છીએ, 14 લોકનું બ્રહ્માંડ ને એમના પૃથ્વી ને એમાં બાગ ને બગીચા ને બંગલા ને ગાડીઓ ને રાજધાનીઓ ને મોટા મોટા સિટી ને બધું આપણે જોઈએ છે કે દિલ્હી છે ને મુંબઈ છે, બધું સ્વપ્ન સમાન છે. એમ કેવી રીતે મગજમાં ઉતરે? આ બધો ઠાઠ ઉડાડી દે કે આ બધું સ્વપ્ન છે, અક્ષર બ્રહ્મનું સ્વપ્ન છે, વાસ્તવમાં એમનું કોઈ અસ્તિત્વ છે નહીં. એમ કરીને આવું ગણાવે આ બ્રહ્માંડ ને. આ 14 લોકનું બ્રહ્માંડ, બ્રહ્મા વિષ્ણુ મહેશ સહિત તે બધું સ્વપ્ન છે, કશું છે જ નહીં. વાસ્તવ ભ્રમ છે આપણને. આપ હો તો ફૂલ ગગન, પોતે પછી આકાશનું પુષ્પ જ બની જાય ને, પોતાનું પણ કોઈ અસ્તિત્વ છે નહીં. બળત જાત ગુમાન. આવું જ્ઞાન કહીને પાછું એનું અભિમાન કરે કે અમે તત્વજ્ઞાન, પોતાનું કોઈ અસ્તિત્વ છે નહીં એમ કે, અને પાછું આવું જ્ઞાન અમને છે એવા એનું અભિમાન કરે કે અમે બહુ જ્ઞાની. બળત જાત ગુમાન દેખીતા ચલ છેતરે, હાય હાય એથી નાર સુજાન. હા, માયા એવી નારી છે, એવી ચતુર વિલક્ષણ છે કે બધાને દેખીતા આંખો ખુલ્લી આંખે છેતરી. બધાને એમ નહીં કે આંખો બંધ છે કે એને દેખાતું નથી, મારા જેવો ચશ્મા વાળો હોય બરાબર ના દેખાતું હોય, અંધારામાં કોક કશું બટકાડી જાય તો બરાબર છે, પણ ખરે બપોરે ધોરે દાડે બધું દેખાતું હોય ને છેતરી જાય તો દેખીતા છલ છેતરે. હા તો ધોરે ખરે બપોરે આપણને બધું જોતા હોઈએ તો એવો છલ પાથરે આ માયા કે આપણને છેતરી જાય. હાય હાય એસી નાર, એવી ચબરાટ બુદ્ધિમાન ચતુર છે માયા. તો આજનો સમય આપણો પૂરો થાય છે એટલે આ ચોપાઈ દોહરાઈ લઈએ છે. 32મી ચોપાઈ છે. આપ હોત ફૂલ ગગન, બળત જાત ગુમાન, દેખીતા છલ છેતરે, હાય હાય એસી નાર સુજાન, હાય હાય એસી નાર સુજાન. તો આ માયાની જે તાકાત છે એના વર્ણનથી આજની આપણી કથા પૂરી થાય છે. એ માયાથી સજાગ રહેજો એવી બધાને પ્રાર્થના. બોલો શ્રી પ્રાણનાથ ત્યારે કી જય.